મારું નામ સોમાભાઈ દુધાભાઈ નાંગેશ, ગામ પોશિત્રા છે અને હું પણ ખેડૂત છું અને આ લોકોનો પ્રતિનિધિ છું. આજે સતત કેટલા દિવસોથી ખેડૂતોની પાવર બાબતની રજૂઆત હતી. હવે અમે પણ જવાબ આપી અને થાકી ગયા છીએ. આ લોકોને ગામડે રોકીને થાકી ગયા છીએ. તો આજે અમારે મજબૂર થઈ અને PGVCL આ તમામ ખેડૂતો સાથે અહીંયા આ લોકોને રજૂઆત કરવા માટે આવી પડે છે. આ રજૂઆત કરવા માટે એટલે આવી પડે છે કે આ લોકોને પાવર મળતો નથી અને પાવરની અત્યારે એટલે જરૂરિયાત છે કે વરસાદ ખેંચાણો છે, ખેડૂતોને પાણીની જરૂરિયાત છે, પાકોના વાવેતર કરવા છે. આ પાકોના વાવેતર ન કરી શકે, પાવર ન મળે તો પાણી ન આપી શકે અને ખેડૂતોની ખેતી એકમાત્ર આજીવિકા છે. જો અત્યારે આ પરિસ્થિતિમાં આવી હાલત ખેડૂતોની થશે તો ખેડૂત બચશે કઈ રીતે? તો આ લોકો અધિકારીઓને અમારી રજૂઆત છે કે તમે રૂરલ ડિવિઝન અલગ કર્યું છે તો સ્ટાફ વધારો, ગાડીઓ વધારો અને અનુભવી અધિકારીઓને રાખો, જેથી કરીને આ ફોલ્ટ તાત્કાલિક સોલ્વ કરી શકે અને એને પાવર આપી શકે. 3 દિવસથી હું નિરીક્ષણ કરું છું ગામડાની અંદર, એક દિવસમાં 1 કલાક લાઇટ રહેતી નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતો કઈ રીતે ખેતી કરી શકે? ખેડૂતોને પાવરની જરૂરિયાત છે તો પાવર રેગ્યુલર આપો અને ખેડૂતો ખેતી કરવા માટે એમને હંમેશા માટે સાથ સહકાર આપે છે. જ્યાં ફોલ્ટ હોય છે ત્યાં ખેડૂતો ઉભા રહીએ છે આ લોકો સાથે. તો એમની પાસે અમે આશા રાખીએ છીએ કે તમારા લેવલથી તમારે જે ઘટતું કરવાનું હોય એ વહેલી તકે કરો. જો ખેડૂત મરી જશે પછી તમે ઘટતું કરશો તો એનો કોઈ મતલબ રહેતો નથી. તો રૂરલ ડિવિઝન જે અલગ કર્યું છે એમાં અડધો ભાગ ઓખા સબ ડિવિઝનનો, અડધો ભાગ દ્વારકા સબ ડિવિઝનનો છે. તો એમાં જે અનુભવી અધિકારીઓ હતા એને તાત્કાલિક આ રૂરલ ડિવિઝનમાં રાખી એમની સાથે રાખીને તાત્કાલિક લાઈનો બધી ફોલ્ટ જ્યાં સબ ડિવિઝન ફીડરમાં જ્યાં ફોલ્ટ થાય છે અહીંયા તાત્કાલિક સોલ્વ કરો અને પાવર રેગ્યુલર આપો. ખેડૂત છે જગતનો તાત છે, આને બચાવવો ખૂબ જરૂરી છે. અત્યારે ભગવાન રૂઠ્યો છે, તમે અધિકારી તરીકે તો દયા રાખો અને ખેડૂતોને પાવર રેગ્યુલર આપો એવી અમારી નમ્ર વિનંતી સાથે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. પણ આજે અમારી નમ્ર રજૂઆત છે, કાલે અમારી ધીરજ ખૂટી જવાની છે. ખેડૂતોને કેટલું અમે ધીરજ રાખશું? ખેડૂતો કેટલું ધીરજ રાખીને તમારા સામે વ્યવહારથી વર્તન કરી શકશે? તો કાલે જો આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે, તાત્કાલિક આના ઉપર પગલાં નહીં લેવામાં આવે તો મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ભેગા થવાના છે અને જો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવા પડશે તો આંદોલન કરવાની પણ આ ખેડૂતોની તૈયારી છે. કેમ કે એમનો હક છે કે એમને પાવર રેગ્યુલર આપે. સરકાર ઉપરથી કહે છે કે 24 કલાક પાવર, પણ ખરેખર આ લોકો PGVCL વાળા આપતા નથી. તો આ પણ સરકારશ્રીને અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ અધિકારીઓ ઉપર થોડી કડક નજર રાખવામાં આવે અને આ લોકોને ખેડૂતોને પાવર રેગ્યુલર આપવામાં આવે એવી આશા સાથે જ મારી વાત અહીંયા પૂરી કરું. અત્યારે છેલ્લા 3-4 દિવસથી આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે છે. તેના હિસાબે ઓખામંડળ તાલુકો તથા કલિયાપુર તાલુકાની અંદર ખેતીવાડી ફીડરોમાં સપ્લાયના થોડા પ્રોબ્લેમ છે. એના માટે અમે અમારા સ્ટાફ સિવાયના કોન્ટ્રાક્ટરના માણસોની વ્યવસ્થા કરેલ છે. તેમ છતાં પણ હજી આ પવનની સ્પીડ વધારે હોવાથી લોકોને, ખેડૂતોને સપ્લાય વ્યવસ્થિત મળી રહે એના માટે અમે વધારે ખેડૂતો, વધારે કોન્ટ્રાક્ટરના માણસો અને વાહનોની વ્યવસ્થા કરીએ છીએ. તેમજ શક્ય એટલા વધારે સ્ટાફને અને ડિવિઝન લેવલે પણ અમે મોનિટર કરી અને ખેડૂતોને ગામડાઓમાં સપ્લાય વ્યવસ્થિત બંને તાલુકામાં મળી રહે એ માટેના પ્રયત્નો કરીએ છીએ. નહીં, અમે રેગ્યુલર મેન્ટેનન્સ અમારા કોન્ટ્રાક્ટરને અમારા માણસો દ્વારા મેન્ટેનન્સ કરવામાં આવતું હોય છે. પણ હાલમાં આપને બધાને ખ્યાલ છે કે પવનની છેલ્લા 3-4 દિવસથી પવનની સ્પીડ અતિશય છે, જેને હિસાબે કોઈ જમ્પર, કોઈ ઝાડ અડતું હોય એના હિસાબે ફોલ્ટનું પ્રમાણ વધારે છે. બાકી રેગ્યુલર મેન્ટેનન્સ તો કરતા હોય છે અમે લોકો. તો મેન્ટેનન્સ તો કરાવેલું છે, પણ આપણું ઓખામંડળ તાલુકો અને કલિયાપુર તાલુકો બંને તાલુકા કોસ્ટલ દરિયાઈ પટ્ટી ઉપર આવેલા છે અને આ વર્ષે વરસાદ ખેંચાતા મોઇસ્ચર અને ખારસનું પ્રમાણ આપણે બંને તાલુકામાં જેટલું મેક્સિમમ હોય છે એને હિસાબે પણ ફોલ્ટનું પ્રમાણ ખૂબ જ વધારે થતું હોય છે.